હેલો મિત્રો, કેમ છો બધા? પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે બહુ દિવસથી વ્લોગ નહોતો બનાવ્યો એટલે એમ ચાલો એક વ્લોગ બનાવી નાખવી. તો સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો બાસ્તો કરી લીધો અને તૈયાર થઈ ગયા છીએ ને આપણે એવું જવાનું છે ભાઠાવાળી મેળીમાં, જે ભાલમાં આવ્યું છે આમ બહુ આખું. આપણે ક્યારેય ગયા નથી, પહેલી વાર જવાનું છે. કેવું છે શું છે એ બધું તમને બતાવી, એટલે વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહીજો. એટલે તમને જોઈને મજા આવશે. જો આ જન્મની મમ્મી અને જન્મ બે તૈયાર થઈ ગયા છીએ. તો હવે મળવી ડાયરેક્ટ હવે કાંઈક રસ્તામાં અથવા ત્યાં જઈને, તો જોડાયેલા રહીજો. તો મિત્રો આપણે રસ્તામાં ઊભા રહી ગયા છીએ. હવે જે પ્રોપર ભાલ કહેવાય નહીં આવી ગયું. જોવા તમે એમ બધી બાજુ જો ખાલી ખાર પાટ જ દેખાતો હોય છે, ઝાડવાય કંઈક કંઈક જ દેખાય. આને કહેવાય ઓરિજિનલ ભાલ. પણ મિત્રો અમારે એક થોડોક લોચો થઈ ગયો છે. હેબત પરથી અમારે જે ભાઠાવાળા મેળીમાં બાજુ જવાનું હતું ને એ બાજુ ન સડ્યા અને ભડિયાદ બાજુ 10 કિલોમીટર ઊંધા ભાગ્યા. હવે 10 કિલોમીટર પાછું જવાનું છે. હવે 10 કિલોમીટર રિટર્ન થઈ અને પછી ઓરિજિનલ રસ્તે ચડશું. જો આ બે જો જન્મ ને મમ્મી. કા જન્મ કરવાનું કે જન્મ હવે તો પાછું જવાનું ને કા પાછું જવાનું ને 10 પડી ગયા કે ફૂલા પડી ગયા. તો મિત્રો 10 કિલોમીટર ઊંધા લઈ જાય છે. હવે 10 કિલોમીટર પાછા જવાનું છે અને પછી ઓરિજિનલ રસ્તે ચડવાનું છે. આવું થયું અમારે. અને રસ્તા ન જયા હોય ને એટલે આવું થાય. કોઈને પૂછ્યું નહીં ને એટલે આવું થાય. નો મેપમાં જોયું, ન કોઈને પૂછ્યું, મહિના હાલવા જ તે. હવે છે ને તમે કંઈક જાઓ ને એટલે ધ્યાન રાખજો, પૂછી લેજો. એટલે આ મારી કોઈ હેરાન ન થાય, બરોબર? પૂછવાનું કીધું તું તો તમે પૂછતા નહોતા. ના મેં જોયું જ છે તો પડી ગયા ને ભૂલા. હાલ્યા કરે મિત્રો, આવું થાય ક્યારેક. એમાં હું ને પાછા જઈશું, થોડુંક પેટ્રોલ વધુ પડશે. તો જોડાયેલા રહીજો એટલે મજા આવી જાય. તો મિત્રો આપણે 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું, એમ ટોટલ 20 કિલોમીટર નકામું હવા હાલ્યા પછી ઓરિજિનલ રસ્તે ચડ્યા છીએ. અને હવે આપણે પોગવામાં 5 કિલોમીટર બાકી છે. અહીંનો તમે નજારો જોવો ખાલી, કેવું ઘાસ હોઈ ગયું. જો ઘાસ જો બે બાજુ મોટે મોટું. આ બાજુ આ ખેતી કરતા છે, કાંઈથી ઉગતું કોને ખબર, એવી કંઈ ખબર છે નહીં આપણને. દેખાય મસ્ત એકદમ લાલ લાલ. તમને વિડીયોમાં કેવું દેખાતું ખબર નહીં, પણ જોવો તમે, મજા આવે એવું છે. એકદમ ખાલી ખાલી બધું, કંઈક કંઈક બાવળ દેખાય. ઓરિજિનલ ભાલ તો આજ મેં પહેલી વાર જોયું આવું. અત્યાર સુધી હું ભાલમાં એટલો ઊંડો કોઈ દી નથી થયો. તમે આવ્યા છો કે નહીં જરાક કોમેન્ટ કરજો. અને આપણે ક્રિએટરને મળવાનું છે. હમણાં ફોન કરવી, ક્રિએટર જો મળે તો તમને બતાવું. ક્રિએટરને મળવા આપણે ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના નવા ઉભરતા કલાકાર કહીએ કાંઈ એવા છે, પણ આગળ તમને બતાવવું આવે એટલે, બરાબર? આ જન્મને મમ્મીને પૂછો કેમ થયું, કેવું લાગ્યું? હું રખડી રખડીને થકવાડી દીધા તમે તો. કા જન્મ આપણને જીવનમાં છે ને કોઈ રસ્તો પૂછવામાં શરમાવાનું નહીં, યાદ રાખજો. કેટલી વખત પૂછ્યું તમને કે કયો રસ્તો પૂછી જવો, કોક ને પૂછી જવો તો પૂછતા જ નહોતા. રખડી રખડી તડકો બહુ લાગે છે બતાવ્યું. કા જન્મ હાલો જોડાયેલા રહીજો. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મિત્રો ભાઠાવાળા મેળીમાં. તો મિત્રો આપણે હવે ભાઠાવાળી મેળીમાં પહોંચી ગયા છીએ. જો તમને મંદિર બતાવું, આ એનું મંદિર છે. આ બધે તાવાની એવું થતું હોય. આજ રવિવાર નથી એટલે બહુ તાવા નથી અને પબ્લિક નથી. એમ હું એમ તો રવિવારે પબ્લિક વધુ હોય છે. અત્યારે પબ્લિક તમને નહીં દેખાય. જુઓ તમે અહીંનો નજારો તૈયાર છે. બીજું બધું બતાવું તમને થોડી વારમાં. હાલો હવે આપણે જે ક્રિએટર આવવાના હતા ને એ આવે એટલે તમને મળાવું. આ છે ભાલની સરકાર એવી ભાઠાવાળા મેળીમાંનું મંદિર. તમે જોઈ શકો છો મિત્રો, એકદમ અદ્ભુત નજારો છે અહીંનો. તો મિત્રો આ મેળીમાંની મૂર્તિ છે, તમે બધા પણ દર્શન કરી લ્યો. તમે આવી તો નહીં ગયા પણ દર્શન કરી લેજો. તો મિત્રો જુઓ, આ છે મેળીમાંનું 17. જે ઉનાળામાં તમારે પ્રસાદ લેવો હોય તો અહીં બેસી શકો છો. અને આગળની સાઈડનું છે. આ બધી જગ્યાએ તાવા થાય છે. તો મિત્રો તમને જે મેં ક્રિએટરની વાત કરી હતી, ક્રિએટર મળાવી છે. ક્રિએટર આવી ગયા છે. ચાલો તમને મળો ક્રિએટર.
અલા ભાઈ હું કઈ ક્રિએટર નથી ભાઈ, ભાઈઓ જ છે અમે. મારું નામ છે અંકુર સાંકળિયા. ક્યારેક ક્યારેક વિડીયો હાલે છે ને ક્યારેક ક્યારેક નથી હાલતો. આ ભાઈને તમે બહુ જોયા છે કોમેડી વિડીયોમાં, એટલે આ ભાઈ આપણે સાઈન મળવા આવ્યા છીએ. ભાઈ મળવા જેવા માણસ છે, શૈલેષભાઈ મળજો. હું તો અહીંયા ગામમાં જ રખડતો હોય. શૈલેષભાઈ બોટાદ વાળા, એટલે એમાં એ શરૂ કર્યું છે. આ ભાઈ બહુ જૂના જોઈ છે, અમે એ નવા છીએ અને આ બધા જૂના છે, અમે તાજા ભૂવા છીએ. એને પણ મળીને આનંદ થયો. હા, ઘણા ટાઈમથી આ ભાઈના વિડીયો જોતા હતા, મળવાની ઈચ્છા હતી અને આપણે ફાંઠાવાળી મેળીમાંના દર્શન કરવા હતા. ભાઈ બહુ વિડીયો મેં કે અંકુરભાઈ, એટલે એમ થયું અંકુરભાઈને જ મળવી અને એમને લઈને જવી, એટલે એ લઈને આવ્યા, અમને દર્શન કરાવ્યા. બહુ તમે મજા બધા આવો, જે પણ લોકો વિડીયો જોતા હોય વિડીયો શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમે એક વખત મેરડીમાં અહીંયા આવશો ને એટલે તમને એવું લાગશે કે નાના ગુજરાતમાં આના જેવું મંદિર બીજે ક્યાંય નથી જોયું. એટલે આ તો તમે આજ શનિવાર છે, બાકી રવિવારે અને મંગળવારે આવો એટલે અહીંયા કેટલા તાવા હોય, હજારો ભાવિક ભક્તિ હોય. બધે તમે જ્યાં નજર કરો ને ત્યાં તમને માણસો દેખાય, એટલી કાર, 4 વ્હીલ, ટ્રેક્ટર, ખટારા લઈને આવે છે લોકો. અને મંદિરની આજુબાજુ નજારાની વાત કરો ને તો એક નંબર છે બધું જોવાથી. અત્યારે નહીં દેખાય, હમણાં તમને થોડાક અલગ અલગ સીનમાં બતાવું તો એના ઇતિહાસ થોડોક અંકુરભાઈ કહે છે તો તમને વધારે મજા આવે છે. અને એમના ગામની બાજુમાં જ છે, એટલે અંકુરભાઈ જેવો ઇતિહાસ આપણને ન ખબર હોય. તો મિત્રો ઇતિહાસની તો એવી વાત કરે કે વર્ષો પહેલાં અમારા ગઢિયા છે ને ગામમાંથી, આ દરિયા કિનારો છે, દરિયા કિનારાને અમારી ગામઠી ભાષામાં ભાઠો કહેવાય. હવે ભાઠામાંથી એ વખતે મૂર્તિ તણે આવેલી ને ગઢિયા હોય બેહારી, અને પછી અહીંયા તાવા ને એવું બધું કરવા માંડ્યા. શરૂઆતમાં તો હાવ નાનકડી દેરી હતી, આમ દરિયા કિનારે છે, આમ બધી ભાષામાં દરિયા કિનારો અલગ હોય, પણ અમારી ગામઠી ભાષા છે ને આટલા ગામની, એમાં દરિયાને એમ ભાઠો કહેવી. એટલે ભાઠામાંથી મૂર્તિ મળી આવી, એટલે પછી શ્રદ્ધા વધતી જઈ, નાનકડી દેરીમાંથી મોટી દેરી થઈ. આજ એ વખતે પેલા ગાડા ને એવું લઈને આવતા, અત્યારે આટલું પબ્લિક આવે છે. એટલે ભાઠામાંથી મૂર્તિ મળી અને મૂર્તિની સ્થાપના થઈ. પછી સાંકળિયા પરિવારના કોઈ ભુવા છે, એ જમાનાના 3 પેઢીના પઢિયાર ભુવા, એમને બધાને સપના આવ્યા કે અમારે અહીંયા બેહવું છે. એટલે પછી આ જગ્યાએ એમની સ્થાપના થઈ અને ભાઠાવાળી મેરડી તરીકે આજ ઓળખાય છે. તો મિત્રો આ છે આપણે ભાઠાવાળી મેરડીમાંનો ઇતિહાસ. મને નથી ખબર, અંકુરભાઈ કીધું એટલે ખબર પડી. અને હું જો કે આ પહેલી વાર આવ્યો છું, પણ મજા આવી, ખૂબ મજા આવી. અહીંના જે લોકેશન છે, દરિયાના જે ભાઠા કહેવાય અંકુરભાઈ કે, એમ બહુ મસ્ત છે. જોવા આવે એટલે તમને ખબર પડે. બાકી વિડીયોમાં જોડાયેલા રહીજો, મજા આવશે. મિત્રો, અને અહીંના તમે રસ્તા જોશો તો તમને એમ થાય છે કે હું કાંઈ કે આમ અલગ જ દુનિયામાં આવી ગયો. એવા અહીંના રસ્તા છે, એવા નજારા છે, તમે એકવાર જોવો ને એટલે આમ જોતા રહી જાય છો. તમને એમ જ લાગશે હું કાંઈ આમ અલગ જ દુનિયામાં છે. જોવો તમે ખાલી આ રસ્તા જુઓ, તમને એમ લાગશે રણમાં છું, એક બાજુ જોઈશો તો તમને એમ લાગશે હું દરિયામાં છું. તમે જ કન્ફ્યુઝ થઈ જાય છો જોઈને કે પહેલી વાર જશો ને એટલે કે શું છે, ક્યાં આવી જાય એવું જ તમને આમ લાગશે. જોતા રહી જશે. તો મિત્રો આપણે અંકુરભાઈની સોડાને એવું પી લીધું છે અને હવે રજા લેવી છે. તો હાલો અંકુરભાઈ, આવજો ભાઈ. મહેમાન ગીતી કેવી લાગી? બસ જોરદાર. ચા પાણી પીવા ઘેરે નથી આવતા, એટલે આ મોડું છે, તારે આવજો ક્યારેક. ના તમે આવો એક વાર એ બાજુ, એને બોટાદ આવીશું. બોટાદ આવો એટલે ફોન કરો ને મળી. જરૂર. અંકુરભાઈ બહુ મસ્ત મહેમાન ગીતી કરી આપણી, મજા આવી ગઈ. અંકુરભાઈ રે મળી જાય. અંકુરભાઈ બીજી વાર ક્યારેક આવો ત્યારે, અરે ગમે ત્યારે આવીશું. બરોબર, સારું હાલો. સીતારામ. સીતારામ. પછી મિત્રો ભાલમાં રખડીને અમે તૈણી થઈ ગયા ભૂખ્યા અને નાસ્તો કરવા બેસી ગયા. આ વેફર ને પડીકા ને એવું બધું ખાવા માંડ્યા. જોવો તમે બધા, તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ. પછી અમે બરવાળા પહોંચી ગયા એટલે ગાડીને નવા કપડાં પહેરાવી દીધા. ગાડીના કપડાં તૂટી ગયા હતા એટલે નવા કપડાં ચેન્જ કરીને નવા કપડાં પહેરાવી દીધા અમે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જાય છે ને જનમભાઈ મળ્યા છે નાવા. હા જનો, શું કહેતો તડકો લાગી ગયો? જનમને બહુ તડકો લાગ્યો એટલે નાવા મળ્યો છે. ખિસ્સા તો હું વાટે હતી, શું કહેતી હતી? હે તો આવી જાય છે ઘરે. જનમે જો જેવું તેવું નાહી લીધું. તો મિત્રો જનમ હોઈ ગયો છે, જો રાત થઈ ગઈ છે અને આપણે નવા બ્લોગ બનાવી છે નવા, એટલે બહુ આવડે નહીં. એટલે કંઈક તમે બધા કંઈક સલાહ દીજો, કમેન્ટમાં કહેજો કંઈક ભૂલ થઈ હતી તો અમારી. અને આવો તો કંઈક આજનો વિડીયો. આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.